Hello students, in previous lecture we are seeing about some types of dividend. Okay, કેટલા ટાઈપ્સ છે dividend ને આપણે જોયું હતું. પછી dividend policy નું meaning શું થાય એ પણ આપણે જોયું હતું. But now in today's lecture we are going to see about what are the types of dividend policy. Let's see. Types of dividend policy. Let's see. પહેલું છે stable dividend policy in which a stable dividend policy is the easiest and most commonly used. A stable dividend policy છે એ easy છે અને વધારે પડતી એને યુઝ કરવામાં આવે છે. શું કામ આપણે આગળ જોઈએ. The goal of the policy is a steady and predictable dividend payment each year, which is what most investors seek, whether earning are up or down. Investor receive the dividend. હવે જો stable dividend policy શું કહેવા માંગે છે કે આ છે એક સ્ટેડી ને પ્રિડિક્ટેબલ છે. જો કોઈ પણ ઇન્વેસ્ટર માટે છે ડિવિડન્ડ મળવું કોઈ પણ કંપની પાસેથી એક આમાં ગિફ્ટ સમાન ગણાય. એને બહુ ગમે કે ભાઈ આપણે એફર્ટ થોડીક કરેલી છે, ડિવિડન્ડ આપણને દર વર્ષે મળે છે. તો આ જો કેવા શું માંગે છે, આની અંદર લખેલું છે અહીંયા સ્ટેડી એટલે શું થશે તો કે પર યર એટલું, અને પ્રિડિક્ટેબલ કે પર યર છે શું કરશે ડિવિડન્ડ પે આઉટ ઈચ યર. સ્ટેડી એન્ડ પ્રિડિક્ટેબલ એક વાર નક્કી કરી લીધું કે ભાઈ આ વર્ષે છે પ્રોફિટ થાય કે ન થાય, જ્યાં લખેલું છે અપ ઓર ડાઉન ઇન્વેસ્ટર રિસીવ્ડ અ ડિવિડન્ડ. બરોબર છે. ઇન્વેસ્ટર શું થાય તો કે કંપની અપ જાય કે ડાઉન જાય, પ્રોફિટ થાય કે લોસ થાય, અમને દર વર્ષે મીન્સ બરોબર છે કે જેટલું પ્રિડિક્ટ કરેલું હોય કે આટલું ડિવિડન્ડ મળશે બરોબર છે, એ દર વર્ષે અમને તમારું ડિવિડન્ડનું જે પે આઉટ જે રહ્યું બરોબર છે ઈચ યર, દર વર્ષે અમને એટલું ડિવિડન્ડ અમારું મળી જશે. નેક્સ્ટ જોઈએ. The goal is to align the dividend policy with the long-term growth of the company rather than with quarterly earning volatility. હવે આ કેવા શું માંગે છે કે કોઈ પણ કંપનીનો જે ગોલ હોય ડિવિડન્ડ પોલિસી માટે બરોબર છે, કોઈ પણ કંપનીનો ગોલ શું હોય મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ મેક્સિમમ ટૂંકમાં અર્ન કરવો છે તે કંપનીએ. તો આ જે તે કંપનીનો એક મેઇન આપણે એનો ગોલ કહી શકીએ. પણ આ ગોલ ક્યારે જે તે કંપની ફૂલફિલ કરી શકે ત્યારે ને ત્યારે જ માત્ર જ્યારે છે એની જે અર્નિંગ જે રહી બરોબર છે એ એક સ્ટેબલ કન્ડિશનની અંદર ચાલતી હોય, એવું અપડાઉનની અંદર ચાલતી હશે તો નહીં થઈ શકે. This approach gives the shareholders more certainty concerning the amount and timing of dividend. જો આ જે સ્ટેબલ ડિવિડન્ડ પોલિસી શું દે છે શેરહોલ્ડરને સર્ટેનિટી એન્ડ કન્સર્નિંગ ધ અમાઉન્ટ એન્ડ ટાઈમિંગ ઓફ ડિવિડન્ડ. શેરહોલ્ડરને ગેરંટી પૂરી પાડે છે આ પોલિસી કે તમને છે સર્ટેનિટી મીન્સ કે પર યર, પછી જે અમાઉન્ટ છે ફિક્સ અમાઉન્ટ જે પ્રિડિક્ટ કરેલી હશે એટલી અમાઉન્ટની અંદર, અને આ ટાઈમે તમને બરોબર છે બે એજીની વચ્ચે એટ ધ એન્ડ ઓફ ધ યર બરોબર છે, એટ ધ સ્ટાર્ટ ઓફ ધ યર, ટૂંકમાં ગમે ત્યારે જે ડિસિઝન ટાઈમિંગ એક નક્કી કરેલું હોય ત્યારે છે ડિવિડન્ડ છે તમને આપવામાં આવશે. સ્ટેબલ ડિવિડન્ડ પોલિસી મુજબ વાત કરું છું હું તમને. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. Another type is constant dividend policy. So let's see what is the meaning of constant dividend. Constant dividend ની અંદર શું આવે છે? The primary drawback of the stable dividend policy is that investor may not see a dividend increase in boom years. હવે જો સ્ટેબલ ડિવિડન્ડ પોલિસી હશે તો એનાથી શું થશે કે જે પણ ઇન્વેસ્ટર રહ્યો એ કંપનીના પ્રોફિટને ટૂંકમાં બૂમ યરની અંદર જતા નહીં જોવે, બૂમ પીરિયડની અંદર જતા ઓછો જોશે. Under the constant dividend policy, a company pay a percentage of its earning as dividend every year. Constant dividend માં શું થશે કે પર યર એક અમાઉન્ટ ફિક્સ હશે, એક અમાઉન્ટ પર્સન્ટેજ ફિક્સ હશે. જો સ્ટેબલમાં કેવી રીતે હતું કે પ્રિડિક્ટ કરવાનું કે આ યર કેટલું મળશે, કેવી રીતે મળશે, શું મળશે. પણ કોન્સ્ટન્ટમાં શું છે એક પર્સન્ટેજ એક નક્કી હશે કે પર યર એટલા પર્સન્ટેજ ડિવિડન્ડ દેવાનું જ. Let's see, a company pay a percentage of its earning as a dividend every year. In this way, investor experience the full vitality of company earning. હવે જો ઇન્વેસ્ટર શું કરી શકશે, લાભ લઈ શકશે કંપનીની અર્નિંગ્સનો. અને દર યર એને છે સાવ કંપની ગમે તે કરે બરોબર છે 5% લખેલું હોય તો કંપનીની જેટલી અર્નિંગ હોય એને 5% છે એને ડિવિડન્ડ આપવું જ પડશે. ઓકે, નેક્સ્ટ. ઇફ અર્નિંગ આર અપ ઇન્વેસ્ટર ગેટ ધ લાર્જર ડિવિડન્ડ. હવે જો અર્નિંગ વધારે જશે, સમજી લો 100 કરોડ થતું હોય એના 5% નાખ્યું હોય એટલા મળશે. હવે 100 કરોડની જગ્યાએ છે 1000 કરોડ જો પ્રોફિટ થાય, 100,000 કરોડ 1000 કરોડ તો શું થશે તો કે ડિવિડન્ડ એટલે લાર્જ મળશે. ઇફ અર્નિંગ આર ડાઉન ઇન્વેસ્ટર મે નોટ રિસીવ અ ડિવિડન્ડ. હવે જો
अर्निंग एनी लेस थशे। हवे समजी लो 100 करोड़ जे प्रॉफिट करे एनी जग्याए 1 करोड़ प्रॉफिट करे तो शुं थई जाय? कंपनी डिविडेंड आपशे नहीं। वाय? बिकॉज नो वन कैन फोर्स अकॉर्डिंग टू कंपनीज एक्ट 2013 amendment 1st June 2016 no one can force the company to give a dividend. बराबर है? डिविडेंड माटे कोई कंपनी ने फोर्स करी शकशे नहीं। इट्स द फूल राइट द डिविडेंड पॉलिसी जे डिविडेंड जे छे इश्यू करવાનો फूल राइट जे ते कंपनी टॉप लेवल पासे होय, टॉप लेवल मैनेजमेंट पासे डिविडेंड इश्यू करવું છે કે નથી કરવું। જો ઇન્વેસ્ટર જો કંપનીને છે હાઈ થશે બરોબર છે જે તે પ્રોફિટ તો શું થશે તો કે ડિવિડન્ડ છે લાર્જ મળશે અને જો અર્નિંગ ઓછી થશે તો ડિવિડન્ડ મળશે નહીં, મળે પણ ખરા, મળે તો ઓછું મળે અને ના પણ મળે। The primary drawback to the method is the volatility of earning and dividends. It is difficult to plan financially when dividend income is higher volatility. Volatile એટલે શું? ઉપર નીચે વધારે પડતી થતી હોય ડિવિડન્ડ ઇન્કમ, તો એનાથી શું થશે તો કે પ્લાન જે ફાઇનાન્શિયલી પ્લાન હોય કોઈ પણ ઇન્વેસ્ટરને શું થાય કે ડિપેન્ડ્સ ઓન ધ અર્નિંગ ઓફ પર્ટિક્યુલર કંપની ઇન વિચ દે he or she invest their amount as a share. હવે જે તે કંપનીની અંદર એને શેર તરીકે ટૂંકમાં શેર હોલ્ડર હોય જે તે કંપનીની અંદર, તો એ કંપનીની અર્નિંગ ઉપર છે બધું ડિપેન્ડ કરશે। કેટલો પ્રોફિટ થશે કંપનીને, પ્રોફિટ થશે તો ડિવિડન્ડ મળશે, જાજો પ્રોફિટ થશે તો વધારે ડિવિડન્ડ મળશે અને ઓછો પ્રોફિટ થશે તો લોસ થશે, ડિવિડન્ડ મળે પણ ખરા ના પણ મળે। તો આ એના ડ્રોબેક્સ છે। નેક્સ્ટ જોઈએ રેસિડ્યુઅલ ડિવિડન્ડ પોલિસી, in which residual dividend policy is also highly volatile, but some investors see it as the only acceptable dividend policy. With the residual dividend policy, the company pay out what dividends remain after the company has paid for capital expenditure and working capital. હવે જો મેં તમને કીધું એ રીતે રેસિડ્યુઅલ ડિવિડન્ડ પોલિસી જે છે એ કઈ રીતે વર્ક કરે છે કે કોઈ પણ કંપની હોય બરોબર છે એ કંપની હાઈલી વોલેટાઇલ હોય। સપોઝ સમજી લો હાઈલી વોલેટાઇલ એટલે શું? ફ્લક્ચ્યુએટિંગ વધારે પડતો એમ થતો હોય, પ્રોફિટ થતો હોય, લોસ થતો હોય, પ્રોફિટ થતો હોય, લોસ થતો હોય, અને અમુક વાર જેટલો વિચારનો હોય એના કરતાં વધારે પ્રોફિટ થતો હોય। એવી સિચ્યુએશનમાં શું થશે તો કે સમ ઇન્વેસ્ટર, જો અમુક ઇન્વેસ્ટર આ પોલિસીને કઈ રીતે જોવે છે તો કે જો આ ડિવિડન્ડ ક્યારે આપવામાં આવશે? જ્યારે કંપનીને જો પ્રોફિટ થશે તો સૌથી પહેલાં જેટલા એના કેપિટલ નેચરના એક્સપેન્ડિચર છે એને રાઇટ ઓફ કરવામાં આવશે, પછી એનું જેટલું વર્કિંગ કેપિટલ છે એટલું એને રાઇટ ઓફ કરવામાં આવશે। વર્કિંગ કેપિટલ એટલે શું થાય? ધ કેપિટલ વિચ ઇઝ યુઝડ ઇન ડે ટુ ડે લાઈફ ઓફ બિઝનેસ ઓપરેશન્સ, બરાબર છે? તો ઓપરેશન ઓફ બિઝનેસ ડે ટુ ડે લાઈફની અંદર જે એનો કેપિટલનો યુઝ થતો હશે તો આ પહેલાં આ બંને વસ્તુની સાઈડ ઉપર કરશે, આ બે વસ્તુને લેસ કરશે, ડિડક્ટ કરશે જે તે પ્રોફિટમાંથી, અને પછી જો અમાઉન્ટ વધશે then only company can go for the issue of dividends to their shareholders. Next, this approach is volatile, but it makes the most sense in terms of business operations. Investors do not want to invest in a company that justifies its increased debt with the need to pay dividends. હવે જો અમુક ઇન્વેસ્ટર શું હોય કે ભાઈ મારે જાજા ઇન્વેસ્ટમેન્ટ કરવા, મને ખાલી ડિવિડન્ડ મળે ને એટલી અમાઉન્ટ મારે ઇન્વેસ્ટ કરવી છે। અને અમુક ઇન્વેસ્ટર શું હોય કે મારે છે કંપની અંદર જાજા ઇન્વેસ્ટ કરવા જેના થ્રુ મારી પાસે છે જે તે કંપનીનો જે સ્ટોક જે થોડોક વધારે પડતો થાય અને હું છે એ કંપનીને થોડોક વધારે પડતા રૂપિયાનો છે હું ટૂંકમાં ઇન્વેસ્ટર કરાવું, પણ આનાથી શું થશે તો કે કંપનીને શું થશે? કંપનીની ડેપ્ટની અંદર વધારો થઈ જશે। જો આવા શું કામ તો કે પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ મળશે નહીં, મોસ્ટ ઓફ લોકો ડિવિડન્ડ માટે આવતો હોય તો ડિવિડન્ડની જે પેની જે અમાઉન્ટ હોય બરોબર છે એને પે કરવા માટે ડેપ્ટની પાસે વધારો થતો થતો ધીરે ધીરે, તો કંપની મે ગો ફોર ધ લિક્વિડેશન ટુ। નેક્સ્ટ આપણે જોઈએ ઓપ્ટિમમ ડિવિડન્ડ પોલિસી। 3 પોલિસી આપણે જોઈ ગયા। કઈ પોલિસી આપણે જોઈ ગયા તો કે સ્ટેબલ ડિવિડન્ડ પોલિસી, constant and residual dividend policy. Then after next one is another point which namely optimum dividend policy. Let's see what is it. See, dividend is a part of profit which can be distributed to shareholders. હવે dividend છે એક પ્રોફિટનો પાર્ટ છે કે જે શેરહોલ્ડર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે। Dividend policy formulation is the responsibility of financial department. હવે જો dividend policy નું ફોર્મેશન કઈ રીતે કરવું એ કોની રિસ્પોન્સિબિલિટી છે? ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટની અંદર ફિનાન્શિયલ જે મેનેજર છે એની અંદર જે એની ટીમ હશે એ પ્રિપેર કરશે જે તે પોલિસી। લેટ્સ સી, ફિનાન્શિયલ મેનેજર શુડ કન્સિડર વેરિયસ ફેક્ટર ફોર ડિટરમાઇનિંગ ડિવિડન્ડ પોલિસી। હવે જો ફિનાન્શિયલ મેનેજર રહ્યો એના ઉપર એટલી રિસ્પોન્સિબિલિટી હશે કે જો એનું એક ડિસિઝન જો ખોટું થયું તો ગમે તે કંપની લિક્વિડિટી પોઝિશનમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય, ડાયરેક્ટ છે એ કંપની લિક્વિડેશન તરફ ચડી જાય, વહી જાય।
Financial manager should frame policy which will enhance the wealth of shareholders as well as of the company. હવે એને ડિવિડન્ડની પોલિસી આપણે આગળ જોઈએ કે ડિવિડન્ડ પોલિસીના મેઇન 3 પાર્ટ પડે: સ્ટેબલ, કોન્સ્ટન્ટ અને રેસિડ્યુઅલ. હવે કઈ પોલિસી એને ટૂંકમાં કહે કે ફ્રેમ કરવી, એવી રીતે ફ્રેમ કરવાની જેની અંદર એના શેરહોલ્ડર્સનું હિત પણ જળવાઈ રહેવું જોઈએ અને કંપનીનું હિત પણ જળવાઈ રહેવું જોઈએ. કંપનીને પણ પ્રોફિટ થવો જોઈએ, શેરહોલ્ડર્સને પણ પ્રોફિટ થવો જોઈએ. એવી રીતે એને પોલિસી એને ટૂંકમાં ડિઝાઇન કરવાની હોતી. નેક્સ્ટ, dividend decision is very critical decision because it affects the market price of shares. જો ડિવિડન્ડનું ડિસિઝન હોય ને, બરોબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે જે ફાઇનાન્શિયલ મેનેજર અથવા તો ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવે છે. શું કામ, કઈ રીતે? તો કે આનાથી શું થાય તો કે કંપની, ગમે તે કંપની હોય, એના શેરની પ્રાઇસ ઉપર ડાયરેક્ટલી અફેક્ટ પડે છે. ઇફ રોંગ ડિસિઝન અબાઉટ ડિવિડન્ડ ઇઝ ટેકન બાય ધ મેનેજમેન્ટ, ઇટ વિલ રિડ્યુસ ધ માર્કેટ પ્રાઇસ ઓફ શેર્સ. જો ડિવિડન્ડ માટે કાંઈ એવું ખોટું ડિસિઝન જો લેવાઈ ગયું તો માર્કેટ પ્રાઇસ ડાયરેક્ટ જે છે એ રિડ્યુસ થઈ જશે. શું કામ, કઈ રીતે? તો કે સમજી લો કે ડિવિડન્ડનું જે ડિસિઝન જે રહ્યું એ જે તે ફાઇનાન્શિયલ મેનેજર અથવા તો ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટે લીધેલું હોય, સિનિયર મેનેજર અથવા ટોપ લેવલ મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને, અને એ જે છે રોંગ થયું, જેટલો વિચાર્યું તો એવી રીતે સક્સેસફુલ થયું નહીં. તો એનાથી શું થશે કે જેટલા પણ લોકો છે જે તે કંપનીની અંદર એને ઇન્વેસ્ટ કરેલો હોય છે તો એ શું કરશે, એમાંથી એ જે શેર જે છે એ સેલ કરવાનું ચાલુ કરી દેશે. અને જ્યારે કોઈ પણ કંપનીના શેર સેલ થવાના ચાલુ થાય એટલે ઓટોમેટિકના શેરની પ્રાઇસ શું થાય, ડિક્રીઝ થઈ જાય. અને જેમ છે પરચેસ થવાનું ચાલુ થશે એમ એના શેરની પ્રાઇસ વધતી જતી હોય. તો આ પણ એક ડિપેન્ડ કરે છે માર્કેટ પ્રાઇસ ઉપર, આવી રીતે અફેક્ટ કરે. નેક્સ્ટ આપણે જોઈએ, there is another debate regarding optimum dividend policy for relevance and irrelevance theory. જો ઓપ્ટિમમ થિયરી માટે બીજી પણ એક ડિબેટ છે. કઈ ડિબેટ છે તો કે રિલેવન્સ એન્ડ ઇરરિલેવન્સ થિયરી, in which relevance theory of dividend indicate that there is a relation between amount of dividend and share price. જો રિલેવન્સ થિયરી છે, બરોબર છે, એ શું ટૂંકમાં રિફ્લેક્ટ કરે છે, શું ઇન્ડિકેટ કરે છે તો કે શેરની જે પ્રાઇસ છે, બરોબર છે, એ ડિવિડન્ડ જે છે એ અમાઉન્ટ વચ્ચે જે છે, બરોબર, કાંઈક રિલેશન છે. કે ડિવિડન્ડનું ડિસિઝન જો રોંગ રહ્યું તો શેરની પ્રાઇસ ડિક્રી થઈ જશે. ડિવિડન્ડ ડિસિઝન જે રહ્યું, બરોબર છે, એકદમ રાઈટ થયું, એકદમ સચોટ થયું તો શેરની જે પ્રાઇસ છે એ ઓટોમેટિક હાઈ થઈ જશે. તો અમુક જે રિલેવન્સ થિયરી જે છે એ આ કહેવા માગે છે. નેક્સ્ટ આપણે જોઈએ, ઓન ધ અધર હેન્ડ, રિલેવન્સ થિયરી ડિસએગ્રી ફોર રિલેશન બિટવીન અમાઉન્ટ ઓફ ડિવિડન્ડ અને શેર પ્રાઇસ. હવે જે ઇરરિલેવન્સ થિયરી છે એ શું કરે છે, નકારે છે કે ભાઈ ડિવિડન્ડ અને શેરની જે પ્રાઇસ છે બંને વચ્ચે કોઈ પણ જાતનું રિલેશન રહેલું નથી. One more factor should be considered for optimum dividend policy is expectation of market or expectation of investor. હવે જો આ થિયરી શું કહેવા માંગે છે કે જે એક મેઇન ફેક્ટર જે છે ઓપ્ટિમમ ડિવિડન્ડ પોલિસી, એ શું કહેવા માંગે છે કે આ છે ખાલી ને ખાલી એક એક્સપેક્ટેશન છે. એક્સપેક્ટેશન કેટલી છે તમારા શેર હોલ્ડર્સની? હવે તમને એક એક્ઝામ્પલ હું આપું, જીપીસીની અંદર આ ક્વેશ્ચન એક પૂછાઈ ગયેલો છે કે કોઈ પણ કંપની છે 5 વર્ષ માટે છે પ્રોફિટ કરે છે, 5 યર માટે પ્રોફિટ કરે છે, છતાં પણ એની શેરની પ્રાઇસ રહી, બરોબર છે, એ ડિક્રીઝ છે. સો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? આવો ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 2 એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછેલો છે. આ ક્વેશ્ચન જો અહીંયા કઈ રીતે કોરિલેટ આપણે કરી શકીએ તમને સમજાવું. તમને આનું એક્ઝામ્પલ આપું. કોઈ કંપની જે ફર્સ્ટ યરમાં 10 કરોડ પ્રોફિટ કરે છે, બરોબર છે, સેકન્ડ યર 15 કરોડ કરે છે, થર્ડ યર છે 20 કરોડ કરે છે, બરોબર છે, ફોર્થ યર છે એ 25 કરોડ કરે છે, અને ફિફ્થ યર એ પ્રોફિટ છે એ 28 કરોડ કરે છે, બરોબર છે. પહેલા યર આની શેરની પ્રાઇસ હતી 3 રૂપીસ, બરોબર છે, સેકન્ડ યર આના શેરની પ્રાઇસ થઈ ગઈ 5 રૂપીસ, બરોબર છે, થર્ડ યર આના શેરની પ્રાઇસ થઈ ગઈ 8 રૂપીસ, ફોર્થ યર આના શેરની પ્રાઇસ થઈ ગઈ 10 રૂપીસ, અને ફિફ્થ યર આના શેરની પ્રાઇસ થઈ ગઈ 7 રૂપીસ. પ્રોફિટ તો કરે છે તો પણ એની શેરની પ્રાઇસ કેમ ઘટી ગઈ? હવે જો આ એક્સપેક્ટેશન કેવી રીતે ડિપેન્ડ કરે. હવે જો કોઈ શેર હોલ્ડરે શું થઈ, પહેલા વર્ષે 10 કરોડ કર્યો, બીજા વર્ષે 15 કરોડ કર્યો, ત્રીજાએ 20 કર્યો, ચોથાએ 25 કર્યો, તો 5મા વર્ષે છે ને કંપની 30 કરોડ પ્રોફિટ કરવી જોઈએ. આ જો કોઈ પણ ઇન્વેસ્ટર એક માઇન્ડમાં એક ડિજિટ પોતાના માઇન્ડમાં એક રાખી લીધું કે ભાઈ 30 કરોડ છે જે તે કંપની છે ઇન્વેસ્ટ ટૂંકમાં પ્રોફિટ કરવી જોઈએ. હવે શેર હોલ્ડરને શું હોય, મારી કંપની મેં જેમાં ઇન્વેસ્ટ કરેલું છે એ 30 કરોડનો પ્રોફિટ કરશે. તો જો ત્યારે શું થશે, કંપનીએ પ્રોફિટ તો કર્યો છે પણ પ્રોફિટ કેટલો કર્યો કંપનીએ?
28 કરોડ. ડિફરન્સ કેટલાનો છે? 2 કરોડનો છે. જે તે ઇન્વેસ્ટરને શું થશે? કંપની 2 કરોડ લોસમાં ગઈ, એના શેર વેચી નાખો. તો જો અહીંયા એક્સપેક્ટેશન કેવી એવી છે તે શેર હોલ્ડર્સની. માય કંપની ઇન વિચ આઈ એમ ઇન્વેસ્ટ સમ રૂપીસ, માય કંપની કેન અર્ન મોર એન્ડ મોર પ્રોફિટ. અથવા તો એને શું એક્સપેક્ટેશન કરેલું હોય કે આ વર્ષે પણ ડાયરેક્ટ 5 કરોડ જે છે એ ઇન્ક્રીઝ થશે પાછલા યર કરતાં. પણ આ વખતે ઇન્ક્રીઝ તો થયા, કંપની પ્રોફિટ મેકિંગ જ છે, પણ એક્સપેક્ટેશન શેર હોલ્ડર્સની કેવી હતી કે 5 કરોડનો જે 2-3 વર્ષથી જે સિક્વન્સ ચાલ્યું આવે છે કે 5 કરોડ જે છે એ ઇન્ક્રીઝ થતા જાય છે પર યર. આ વર્ષે 3 કરોડ જ થયા, 2 કરોડ ઓછા થયા તો ઇન્વેસ્ટરને શું થશે? 2 કરોડનો મારી કંપની લોસ કરેલો છે. તો આ શું થઈ ગયું છે? તે ઇન્વેસ્ટરની શું થઈ? એક્સપેક્ટેશન થઈ કે મારી કંપની જે છે મેં જેમાં ઇન્વેસ્ટ કરેલા છે એ સૌથી વધારે છે અમાઉન્ટમાં અર્ન કરશે. તો આ એક એક્સપેક્ટેશન ઉપર પણ ડિપેન્ડ છે, ઇન્વેસ્ટરની એક્સપેક્ટેશન કેવી છે કોઈ પણ કંપની પાસેથી. નેક્સ્ટ છે ઓપ્ટિમમ ડિવિડન્ડ પોલિસી ઇઝ ઓલ્સો ટ્રીટેડ એઝ અ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન. ઇફ કંપની gives higher amount of dividend, it indicates that company has future prospects and it has sufficient liquidity. હવે જો જ્યારે કોઈ પણ કંપની છે બરોબર છે એ ડિવિડન્ડ કેવી રીતે દેતી હોય કે મીડિયમ કોમ્યુનિકેશન થતું હોય બરોબર છે, કંપની ગીવ હાયર અમાઉન્ટ ઓફ ડિવિડન્ડ. જ્યારે કંપની છે બહુ જ મોટી અમાઉન્ટની અંદર, બહુ જ વધારે પડતી અમાઉન્ટની અંદર છે ડિવિડન્ડ દઈ દેતી હોય તો શું થશે? આનાથી આપણે ઇન્ડિકેટ કર્યા કે ફ્યુચર માટે કંપની એવા પ્લાન બનાવીને રાખેલા છે કે જેના થ્રુ એને ફ્યુચરમાં છે જો અત્યારે ડિવિડન્ડ હાયર અમાઉન્ટમાં દેશે તો પણ એને ટૂંકમાં કોઈ કહે ને કે આમ લિક્વિડેશન તરફ કે એની તરફ જવાનું કોઈ એની પાસે વે રહેશે નહીં. આરામથી કંપની સ્મૂથ રન કરશે માર્કેટની અંદર. તો ઇટ્સ ઓલ અબાઉટ ધ ઓપ્ટિમમ ડિવિડન્ડ પોલિસી. સો થેન્ક યુ વેરી મચ.